નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। મકર રાશિ 19મી 23 ફેબ્રુઆરી 8 રહસ્યમય આગાહીઓ જે તમને હૃદય સુધી હચમચાવી નાખશે। નમસ્તે મિત્રો, 19 મીટર 23 ફેબ્રુઆરી સુધીનો અઠવાડિયું સામાન્ય નથી। તે એક મહત્વપૂર્ણ સમય સાબિત થઈ શકે છે જે તમારા જીવનની દિશામાં ગહન ફેરફારો લાવશે। આ ફક્ત 7 દિવસનો સમયગાળો નથી, આ એક એવો સમયગાળો છે જે ખરેખર તમારા ધીરજ, તમારા આત્મવિશ્વાસ અને તમારા સંતુલિત સ્વભાવની કસોટી કરશે। છેલ્લા ઘણા મહિનાઓથી તમે તમારા જીવનમાં વ્યવસ્થા અને સ્થિરતા જાળવવામાં વ્યસ્ત છો, પરંતુ કેટલાક અસ્પષ્ટ પ્રશ્નો અને દબાયેલા શંકાઓ તમારા મનમાં છવાયેલા છે, તમને વિચલિત કરી રહ્યા હતા। હવે 19 ફેબ્રુઆરી પછી પરિસ્થિતિઓ ઝડપથી બદલાશે અને બ્રહ્માંડ એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરશે જે તમને માનસિક રીતે મજબૂત અને વધુ જાગૃત બનાવશે। કેટલીક ઘટનાઓ અચાનક બનશે, કેટલાક સંબંધો વિશેનું સત્ય તમને સ્પષ્ટ થશે અને કેટલીક નવી તકો અણધારી રીતે તમારા દરવાજા પર ખટખટાવશે। શક્ય છે કે કેટલાક લોકો તેમના સાચા સ્વભાવને જાહેર કરશે, જેનાથી તમને સંબંધોની ઊંડાઈ સમજવાની તક મળશે। આ સમય દરમિયાન કેટલીક તકો પણ ઊભી થશે જે તમારા ભવિષ્યની દિશા બદલવાની ક્ષમતા ધરાવે છે। યાદ રાખો, મકર રાશિ માટે સૌથી મહત્વપૂર્ણ, સૌથી મોટી તાકાત સંતુલન, સમજદારી અને દરેક પરિસ્થિતિમાં ન્યાયી અભિગમ જાળવવામાં રહેલી છે। જો તમે અધીરાઈ છોડી દો, ધીરજપૂર્વક નિર્ણયો લો અને ભાવનાઓને બદલે સમજદારીથી કાર્ય કરો, તો અઠવાડિયે સફળતા અને સારા નસીબના નવા દરવાજા ખોલી શકે છે। આ સમયને હળવાશથી ન લો, દરેક સંકેત પર ધ્યાન આપો અને તમારા આંતરિક સ્વના સૂક્ષ્મ અવાજને અવગણશો નહીં। તમારી અંદરનું આંતરિક માર્ગદર્શન તમને યોગ્ય દિશા બતાવશે। પરંતુ મહત્વપૂર્ણ અને આશ્ચર્યજનક આગાહીથી શરૂઆત કરીએ। નંબર 1, નાણાકીય પરિસ્થિતિમાં ગતિશીલતા અને સંતુલનની જરૂરિયાત। 19 મીટર 23 ફેબ્રુઆરીની વચ્ચે મકર રાશિના જાતકોના નાણાકીય જીવનમાં ધીમે ધીમે પરિવર્તન આવવાનું શરૂ થઈ શકે છે અને પૈસા સંબંધિત બાબતોમાં નવી પ્રવૃત્તિ જોવા મળશે। જો તમે ભૂતકાળમાં પૈસા અંગે અસુરક્ષા, ચિંતા અથવા અનિશ્ચિતતાનો અનુભવ કરી રહ્યા છો, તો સંજોગો ધીમે ધીમે તમારા પક્ષમાં બદલાશે। શક્ય છે કે તમને પેન્ડિંગ ચૂકવણી મળશે, જૂના રોકાણથી નફો મળવાનું શરૂ થઈ શકે છે અથવા અચાનક કંઈક બનશે છે। નવું કાર્ય આવકની તક તરીકે પોતાને રજૂ કરી શકે છે। જૂનું જોડાણ અથવા અધૂરું કાર્ય પણ નાણાકીય લાભનો માર્ગ ખોલી શકે છે। જો કે આ અઠવાડિયે નોંધપાત્ર સાવધાની રાખવાની જરૂર છે। આવકના સંકેતો ઝડપથી વધી રહ્યા હોવાથી ખર્ચ પણ તેજ ગતિએ વધવાની શક્યતા છે। ખર્ચ ખાસ કરીને ઘર, પરિવાર, સુવિધાઓ અથવા વાહનો સંબંધિત અચાનક ઊભા થઈ શકે છે, જે સંભવિત રીતે તમારા બજેટને અસર કરશે। આવી સ્થિતિમાં લાગણીઓના પ્રભાવ હેઠળ કોઈ મોટા નાણાકીય નિર્ણયો લેવાનું યોગ્ય નથી। જો કોઈ તમારી પાસે લોન અથવા નાણાકીય સહાય માંગી રહ્યું હોય તો શાંતિથી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો। કાળજીપૂર્વક મૂલ્યાંકન કર્યા પછી જ નિર્ણયો લો। આ સમય આયોજનબદ્ધ રીતે આગળ વધવાનો છે, આવેગજન્ય વર્તન કરવાનો નહીં। મકર રાશિનો સંતુલિત અને સમજદાર સ્વભાવ આ સમયગાળા દરમિયાન તમારી સૌથી મોટી શક્તિ રહેશે। જો તમે ધીરજ, દૂરંદેશી અને સમજદારી દર્શાવશો તો અઠવાડિયું તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। યાદ રાખો, આવનારા નોંધપાત્ર લાભનો માત્ર એક પ્રારંભિક સંકેત છે। તમારે ફક્ત સંતુલન જાળવી રાખવાની અને તમારા પ્રયત્નો ચાલુ રાખવાની જરૂર છે। નંબર 2, સંબંધોમાં સત્ય અને ભાવનાત્મક ઊંડાણનો સમયગાળો। 19 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી મકર રાશિના જાતકોને 2026 અને 2027ની વચ્ચે તેમના સંબંધોમાં ઊંડી ઉથલપાથલનો અનુભવ થઈ શકે છે અને આ સમય ભાવનાત્મક રીતે કસોટીનો સાબિત થશે। જે બાબતો છુપાવીને રાખવામાં આવી હતી તે અચાનક સામે આવી શકે છે।
જેનાથી થોડા સમય માટે સંવેદનશીલ વાતાવરણ સર્જાઈ શકે છે. જો પરિવારમાં કોઈ વિષય લાંબા સમયથી પેન્ડિંગ હોય તો હવે તેની ખુલ્લેઆમ ચર્ચા થવાની શક્યતા છે. પરિવારનો કોઈ સભ્ય નારાજગી વ્યક્ત કરી શકે છે અથવા જૂની દ્વેષ ફરી ઉભરી શકે છે. આવી સ્થિતિમાં તમારી સૌથી મોટી શક્તિ તમારો સંતુલિત સ્વભાવ અને ધીરજ હશે. જો તમે તાત્કાલિક પ્રતિક્રિયા આપવાને બદલે પરિસ્થિતિનું અવલોકન કરો છો, જો તમે પહેલા બીજા વ્યક્તિના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરો છો, તો તમારા સંબંધોમાં નવી સ્પષ્ટતા અને મજબૂતી આવી શકે છે. ક્યારેક સત્યનો સામનો કરવો અસ્વસ્થતાભર્યું હોય છે, પરંતુ તે જ સંબંધોને પરિપક્વ બનાવે છે. અઠવાડિયું રોમેન્ટિક સંબંધો માટે પણ એક મહત્વપૂર્ણ કસોટી છે. જો પરસ્પર વિશ્વાસ મજબૂત હશે તો સંબંધ વધુ ગાઢ બનશે અને ભાવનાત્મક રીતે વધુ નજીક બનશે. જો કે જો શંકા અથવા અવિશ્વાસની લાગણીઓ ચાલુ રહે છે તો અંતર ઊભી થઈ શકે છે. તેથી વાતચીત બંધ ન થવા દો. મૌન ઘણીવાર ગેરસમજ તરફ દોરી જાય છે. તમારી લાગણીઓને સ્પષ્ટ, શાંતિથી અને આદરપૂર્વક વ્યક્ત કરો. તમારી લાગણીઓ વ્યક્ત કરો અને સામેની વ્યક્તિને ધીરજથી સાંભળો. યાદ રાખો, આ સમય સંબંધો તોડવાનો નથી, પરંતુ તેમને એક નવા અને મજબૂત સ્તરે લઈ જવાનો છે જ્યાં પારદર્શિતા અને સમજણ એકબીજા સાથે જોડાયેલી હોય છે. નંબર 3. છુપાયેલા વિરોધીઓની પ્રવૃત્તિઓ અને સાવધાની રાખવાની જરૂરિયાત દર્શાવે છે. મકર રાશિના જાતકોએ 19-23 ફેબ્રુઆરી દરમિયાન સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે છુપાયેલ દુશ્મન સક્રિય થઈ શકે છે. શક્ય છે કે તમારા કાર્યક્ષેત્ર અથવા સામાજિક વર્તુળમાં કોઈ વ્યક્તિ સપાટી પર સામાન્ય અને સહયોગી દેખાઈ શકે પરંતુ તમારી પ્રગતિ અંગે અસ્વસ્થતા અનુભવી શકે છે. વિચારો અથવા વ્યક્તિગત વ્યૂહરચનાઓને સમજવા અને તેનું મૂલ્યાંકન કરવાના પ્રયાસો થઈ શકે છે. તેથી આ અઠવાડિયે તમારી બધી યોજનાઓ બધાને જણાવવી મૂર્ખામી ભર્યું રહેશે. જો તમને કોઈના ઈરાદા વિશે સહેજ પણ શંકા હોય તો તમારા અંતઃપ્રેરણાને અવગણશો નહીં. મકર રાશિના લોકો સંતુલિત, તાર્કિક અને પરિસ્થિતિઓની ઊંડાણપૂર્વક ટીકાત્મક હોય છે અને આ ગુણો આ સમય દરમિયાન તમારું સૌથી મોટું રક્ષણ હશે. યાદ રાખો, તમારા વિરોધીની શક્તિ તમારા ડરથી વધે છે. તમારી શાંતિથી નહીં. વધુ પડતી પ્રતિક્રિયા આપવાને બદલે કોઈપણ નિર્ણય લેતા પહેલા સંયમ રાખો અને ગંભીર બનો. કાળજીપૂર્વક વિચારો. તમારા કાર્ય, તમારી પ્રગતિ અને તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. સત્યનિષ્ઠા, સતત મહેનત અને સ્પષ્ટ ઈરાદા આખરે તમને આગળ ધપાવશે અને છુપાયેલી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. નંબર 4. કાનૂની અને દસ્તાવેજીકરણ બાબતોમાં ગતિશીલતા દર્શાવે છે. 19-23 ફેબ્રુઆરીની વચ્ચે મિલકતના દસ્તાવેજો અથવા કાનૂની કાર્યવાહી સંબંધિત તમારી કોઈપણ બાબતોમાં ગતિશીલતા જોવા મળી શકે છે. લાંબા સમયથી પેન્ડિંગ ફાઇલ આગળ વધી શકે છે, અથવા તમને સરકારી વિભાગ તરફથી મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. જો કે આ ઉતાવળ અને વધુ પડતા ઉત્સાહી બનવાનું ટાળવાનો સમય છે. મકર રાશિના લોકોનું સંતુલિત વિચારસરણી અને ન્યાયી અભિગમ આ સમયે તમારી સૌથી મોટી શક્તિ સાબિત થશે. જો તમે ધીરજ જાળવી રાખશો અને પારદર્શિતા સાથે આગળ વધશો તો તમે સંજોગો ધીમે ધીમે તમારા પક્ષમાં આવી શકે છે. કાનૂની બાબતોમાં સત્ય, સ્પષ્ટતા અને સારા નસીબનો વિજય થવાની શક્યતા છે. પ્રામાણિકતા તમારું સૌથી અસરકારક હથિયાર હશે અને આખરે તમને કાયમી સફળતા તરફ દોરી જશે. નંબર 5. તમારા નાણાકીય જીવનમાં એક નિર્ણાયક વળાંક. 19-23 ફેબ્રુઆરીની વચ્ચે મકર રાશિના જાતકોના નાણાકીય જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવવાની અપેક્ષા છે. જો આવક અને ખર્ચ વચ્ચેનું સંતુલન છેલ્લા કેટલાક સમયથી બગડી રહ્યું છે અથવા જો બચત ઓછી છે અને ખર્ચ વધારે છે તો હવે પરિસ્થિતિ પર ફરીથી નિયંત્રણ મેળવવાની તક મળશે. આ અઠવાડિયે તમારે રોકાણ, ભાગીદારી અથવા મોટી ચૂકવણી સંબંધિત નિર્ણયનો સામનો કરવો પડી શકે છે. શક્ય છે કે કોઈ મિત્ર, સાથીદાર અથવા પરિચિત વ્યક્તિ સામેલ હોય. તમને કોઈ યોજનામાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવી શકે છે. જો કે ફક્ત વિશ્વાસ અથવા લાગણીઓના આધારે કાર્ય કરવું અયોગ્ય રહેશે.
આવા સમય દરમિયાન સારી રીતે વિચારીને યોજના બનાવવી અને બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મકર રાશિનો સંતુલિત અને સમજદાર અભિગમ તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે. જો તમે સંયમ, ધીરજ અને દૂરંદેશીનો ઉપયોગ કરશો તો તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો. જો સાથે મળીને નિર્ણયો લેવામાં આવે તો આવનારા મહિનાઓમાં નાણાકીય સ્થિરતા અને મજબૂતાઈનો માર્ગ મોકળો થઈ શકે છે અને ભવિષ્ય વધુ સુરક્ષિત અનુભવ આવશે. અંક 6 બાળકો સંબંધિત જવાબદારી અને આદરની તક 19-23 ફેબ્રુઆરીની વચ્ચે મકર રાશિના જાતકોને તેમના બાળકો સંબંધિત કોઈ મહત્વપૂર્ણ મુદ્દાનો સામનો કરવો પડી શકે છે, જે તમારા ધ્યાન અને માર્ગદર્શન બંનેની માંગણી કરે છે. જો તમારું બાળક તેમના અભ્યાસ, કારકિર્દી અથવા ભવિષ્યની દિશા વિશે મૂંઝવણમાં છે, તો આ અઠવાડિયે તમારી સંતુલિત સલાહ ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. શક્ય છે જે ઘરના વાતાવરણને અસ્થાયી રૂપે વધારી શકે છે. કેટલીક પરિસ્થિતિઓમાં સ્વાસ્થ્ય, શિસ્ત અથવા વર્તન સંબંધિત ચર્ચાઓ જરૂરી બની શકે છે. આવા સમયમાં વધુ પડતા કડક બનવાને બદલે સમજણ અને સંવેદનશીલતા દર્શાવવી વધુ ફાયદાકારક રહેશે. જો તમે ધીરજપૂર્વક તમારા બાળકની વાત સાંભળો અને પ્રેમથી તમારી સલાહ આપો તો તમારા બાળકનો તમારા પર વિશ્વાસ વધુ મજબૂત બનશે. મકર રાશિનો સંતુલિત અને ન્યાયી સ્વભાવ અહીં તમારી સૌથી મોટી તાકાત હશે. આ અઠવાડિયે એક જવાબદાર માતાપિતા તરીકે તમારી કસોટી થશે. તમારી પરિપક્વતા અને ધીરજ મહત્વપૂર્ણ રહેશે. આ તમારી ક્ષમતાઓની કસોટી કરશે, પરંતુ આખરે આ સમયે તમને ગર્વ પણ કરાવી શકે છે. જ્યારે તમે તમારા બાળકની પ્રગતિ અથવા સકારાત્મક પરિવર્તનને પોતાની આંખોથી જુઓ છો. નંબર 7 મિત્રતાની કસોટી કરો અને વાસ્તવિકતાનો સામનો કરો. 19-23 ફેબ્રુઆરીની વચ્ચે મકર રાશિના લોકોનો અચાનક કોઈ જૂના મિત્ર સંપર્ક કરી શકે છે, જે ભૂતકાળની યાદોને પાછી લાવે છે. આ વાતચીત અથવા મુલાકાત તમને ભાવનાત્મક રીતે ભૂતકાળમાં લઈ જઈ શકે છે, પરંતુ તે છુપાયેલ સત્ય પણ જાહેર કરી શકે છે. શક્ય છે કે મિત્રના ઈરાદા સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે. તેમના વર્તન પાછળ કોઈ સ્વાર્થી હેતુ હોઈ શકે છે. આવી સ્થિતિમાં મિત્રતામાં સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. દરેક સ્મિત નિષ્ઠાવાન હોવું જરૂરી નથી. તેથી ફક્ત શબ્દો પર જ નહીં પણ કાર્યો પર પણ ધ્યાન કેન્દ્રિત કરો. મકર રાશિનો સમજદાર સ્વભાવ તમને લોકોનું ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરવાની ક્ષમતા આપે છે અને આ ગુણ આ સમય દરમિયાન માર્ગદર્શક તરીકે કામ કરશે. જો કોઈ સાચો મિત્ર સાચો હોય તો તે તમારા મુશ્કેલ સમયમાં બિનશરતી તમારી સાથે રહેશે અને તેમનું વર્તન તેમની વફાદારી સાબિત કરશે. જો કે જો સંબંધ નફા સુધી મર્યાદિત હોય, તો આ અઠવાડિયે તમને તફાવત સ્પષ્ટ રીતે જોવામાં મદદ મળશે. આ સમયે તમને સાચા અને ખોટા મિત્રો વચ્ચે તફાવત કરવામાં મદદ કરશે, જેથી તમે ભવિષ્યમાં યોગ્ય સ્થાનો પર તમારો વિશ્વાસ મૂકી શકો. 8મો ક્રમ તમારી કારકિર્દીમાં એક નવી દિશા અને મહત્વપૂર્ણ પડકાર. 19-23 ફેબ્રુઆરીની વચ્ચે મકર રાશિના જાતકોને તેમના કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી અથવા તકનો સામનો કરવો પડી શકે છે, જે શરૂઆતમાં મુશ્કેલ અને તણાવપૂર્ણ લાગી શકે છે. આ પરિવર્તન શરૂઆતમાં તમને અસ્વસ્થતા પહોંચાડી શકે છે. જો કે સમય જતાં આ જ પરિસ્થિતિ તમારી કારકિર્દીમાં એક વળાંક સાબિત થઈ શકે છે. સંભવ છે કે તમારા ઉપરી અધિકારીઓ તમારા કાર્ય સમર્પણ અને ક્ષમતાની પ્રશંસા કરશે. તમે ખૂબ ધ્યાન આપી રહ્યા છો. તમારી મહેનત ધીમે ધીમે માન્યતા મેળવી રહી છે અને સકારાત્મક પરિણામો આપવા માટે તૈયાર છે. જો કે આ પ્રગતિ કેટલાક સાથીદારોમાં ઈર્ષ્યા અથવા સ્પર્ધાની લાગણીઓ પણ પેદા કરી શકે છે. આવી સ્થિતિમાં બિનજરૂરી વિવાદો ટાળવા અને ફક્ત તમારા પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવું સમજદારીભર્યું રહેશે. તમે સંયમ, વિવેક અને સકારાત્મક વિચારસરણી અપનાવશો તો તમે આ પ્રાપ્ત કરી શકશો. જો તમે એમ કરશો તો કોઈપણ પરિસ્થિતિ તમને આગળ વધતા રોકી શકશે નહીં. આ અઠવાડિયો તમને ડરાવવા માટે નથી, પરંતુ તમને જાગૃત કરવા અને ચેતવણી આપવા માટે છે.
જેઓ તમારી પ્રગતિથી અસ્વસ્થ છે. તેઓ ફક્ત તમે તેમને જે મહત્વ આપો છો તેટલા જ પ્રભાવશાળી છે. તેથી તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો, તમારા પરિવારનો આદર કરો અને દરેક નિર્ણય સમજી વિચારીને લો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.